નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 9મા પ્રકરણ કે જેનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે વક્રીભવનની કેટલીક અસરો એનો અભ્યાસ આપણે કરેલો. પ્રકાશના વક્રીભવન દ્વારા આભાસી ઊંડાઈ, ઊંચાઈ અને લેટરલ શિફ્ટ, આ બે અસરો એનો અભ્યાસ આપણે ગયા લેક્ચરમાં કરેલો. ત્યાર પછી ત્રીજી અસર સૂર્યોદય કે સૂર્યાસ્ત. વાસ્તવમાં સૂર્યોદય એ 2 મિનિટ વહેલા અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો અનુભવાય છે. તેથી આપણે જે સૂર્યોદય કે સૂર્યાસ્ત અનુભવીએ છીએ એ આભાસી હોય છે. તો આ આભાસી સૂર્યોદય કે સૂર્યાસ્ત એનું કારણ પ્રકાશનું વક્રીભવન છે. કેવી રીતે આ આભાસી સૂર્યોદય સૂર્યાસ્ત આપણને અનુભવાય છે? વાસ્તવમાં સૂર્યોદય જ્યારે થતો હોય ત્યારે સૂર્ય છે એ ક્ષિતિજથી ઉપર આવતો હોય, પરંતુ સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે જ આપણને આ સૂર્યોદય અનુભવવા લાગે છે. એનું કારણ પ્રકાશનું વક્રીભવન છે. સમજો કે આ પૃથ્વી છે અને આ પૃથ્વી પર અહીંયા આપણે ઊભા હોય તો આપણા માટે ધારો કે આ સમક્ષિતિજ છે, ક્ષિતિજ છે, જમીનને સમાંતર ક્ષિતિજ. સૂર્ય જ્યારે આ ક્ષિતિજથી નીચે હશે ત્યારે પણ એનું આભાસી સ્થાન અન્ય સ્થાને અનુભવાય છે. એના કારણે આપણને સૂર્યોદય વહેલો અનુભવાય છે. પૃથ્વીની આસપાસ પૃથ્વીને કંઈક વાતાવરણ છે, આપણને ખબર છે પૃથ્વીની આસપાસ પૃથ્વીનું આ વાતાવરણ છે. વાતાવરણમાં વાયુઓ રહેલા છે. એમાં પૃથ્વીની જમીનની નજીક વાયુઓ વધુ ઘનતાવાળા ઘટ હોય, જ્યારે દૂર જતા એ પાતળા વાયુ હોય. સૂર્યોદય ખરેખર થયો નથી. સૂર્ય ધારો કે ક્ષિતિજની નીચે અહીંયા છે. સૂર્યનું ધારો કે આ વાસ્તવિક સ્થાન છે. કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય કે જ્યારે એ વસ્તુમાંથી નીકળતું કિરણ આપણી આંખમાં પ્રવેશે તો અહીંયા રહેલા આ સૂર્યમાંથી નીકળતું પ્રકાશનું એક કિરણ, સમજો કે આમ દોરીએ, આ પ્રકાશનું કિરણ જેમ જેમ વાતાવરણમાં જશે એમ એમ વક્રીભવન અનુભવતું જાય, વક્રીભૂત થતું જાય અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે એ વક્રીભૂત કિરણ એને પાછું વાળીએ તો એનું આભાસી સ્થાન, સૂર્યનું આભાસી સ્થાન અહીંયા અનુભવાય. ખરેખર આ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે, પણ આ સ્થાનેથી નીકળતું પ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વીની આસપાસ વાતાવરણ છે, આ હવામાંથી પસાર થાય ત્યારે હવાનો વક્રીભવનાંક 1. જનરલી હેતુઓ માટે આપણે 1 લઈએ છીએ, પણ ખરેખર 1.00029 છે. આવા વક્રીભવનાંક ધરાવતા આ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે જેમ જેમ એ પૃથ્વીથી દૂરથી નજીક આવે એમ એમ એ માધ્યમ છે એ બદલતું જાય. માધ્યમ બદલાય તો પ્રકાશનું કિરણ વક્રીભવન પામે અને એ વક્રીભવન પામતા પામતા આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણી આંખમાં પ્રવેશતું કિરણ આ દિશામાંથી પ્રવેશે છે. તેથી સૂર્યનું આભાસી સ્થાન અહીંયા છે તેવી અનુભૂતિ થાય છે. ખરેખર સૂર્ય હજી ક્ષિતિજથી નીચે છે, પણ અનુભવાય ક્યાં? ક્ષિતિજથી થોડો ઉપર.
તેથી ખરેખર વાસ્તવમાં હજી સૂર્યોદય થયો નથી. સૂર્યોદય થયો ક્યારે કહેવાય? તો કે આ જે क्षितिज છે ત્યાંથી સૂર્ય ઓળંગે ત્યારે સૂર્યોદય થાય. પરંતુ હાલમાં તો હજી સૂર્ય છે એ क्षितिजની નીચે છે, સૂર્યોદય થયો નથી. છતાં એ क्षितिज ઓળંગીને પાર ઉપર આપણને અનુભવાય છે. એટલે સૂર્યોદય 2 મિનિટ વહેલા અનુભવાય છે. આ જ રીતે સૂર્યાસ્ત, ખરેખર સૂર્યાસ્ત થઈ ગયો હોય, આમ સૂર્ય આવતા આવતા क्षितिजની નીચે આવી ગયો હોય છતાંય દેખાય, એટલે સૂર્યાસ્ત 2 મિનિટ મોડો અનુભવાય. ખરેખર પ્રકાશના આ કિરણની શિફ્ટ 0.5 અંશ જેટલી હોય છે. પ્રકાશના આ કિરણની શિફ્ટ કેટલી હોય છે? 0.5 અંશ જેટલું પ્રકાશનું આ કિરણ ખસી જાય છે, શિફ્ટ અનુભવે છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે ત્યારે એક પરિભ્રમણ માટેનો સમય, ધરી ઉપર ભ્રમણ માટેનો સમય એક પરિભ્રમણ કે ધરી ભ્રમણ માટે 24 કલાક લે છે. 24 કલાક થાય ત્યારે એક ભ્રમણ થઈ જાય એટલે કે 360 અંશની શિફ્ટ થાય. તેથી આપણને ખબર છે કે 360 અંશની શિફ્ટ માટે લાગતો સમય 24 કલાક છે. તો અહીંયા શિફ્ટ માત્ર 0.5 અંશ છે. તો 0.5 અંશ શિફ્ટ માટે લાગતો સમય કેટલો? તો 0.5 ગુણ્યા 24 ભાગ્યા 360. પણ આ કલાક છે એનું મિનિટમાં રૂપાંતરણ કરીએ તો 60 વડે ગુણીએ. 0 0 કેન્સલ, 6 6 કેન્સલ, એટલે 6 અહીંયા 6 ગુણ્યા 4 24, 4 ગુણ્યા 0.5 એટલે 2 મિનિટ. તેથી 0.5 અંશ શિફ્ટ માટે સમયનો તફાવત કેટલો હોય? તો કે 2 મિનિટ જેટલો. ખરેખર સૂર્ય છે અહીંયા, દેખાય છે અહીંયા, ત્યારે આ બંને વચ્ચેની શિફ્ટ 0.5 અંશ છે. તો એના વચ્ચેનો સમય તફાવત કેટલો મળે? 2 મિનિટ મળે. તેથી સૂર્યોદય કે સૂર્યાસ્ત એ વાસ્તવિક અને આભાસી સૂર્યોદય સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટનો તફાવત હોય છે. તેથી સૂર્યોદય 2 મિનિટ વહેલા અનુભવાય અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો અનુભવાય. એ ઘટના પાછળનું કારણ એ પ્રકાશનું વક્રીભવન છે. પ્રકાશનું કિરણ આ રીતે વક્રીભવન અનુભવતું હોવાથી વક્રીભવનની ઘટનાના કારણે આ રીતે આભાસી સૂર્યોદય અને સૂર્યાસ્ત મળે છે. આને અનુરૂપ ટેક્સ્ટમાં ઉદાહરણ છે 9.5. ઉદાહરણ 9.5 સાવ સિમ્પલ વાત છે. એ રકમમાં કીધું છે કે પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. આપણને આ વાત તો ખબર જ છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 અંશ જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? પૃથ્વી ઉપરથી સૂર્યને જોવાનો, એનું સ્થાન ખસે છે, કેટલું? 1 અંશ જેટલું શિફ્ટ થાય સ્થાન, તો એના માટે કેટલો સમય લાગશે? 1 અંશ શિફ્ટ થવા માટે લાગતો સમય આપણને પૂછ્યો છે. ઉદાહરણ કેટલામું છે? 9. ઉદાહરણ 9.5. બરાબર. 1 અંશ શિફ્ટ માટેનો સમય પૂછ્યો છે. તો અહીંયા આપણને ખબર છે 360 અંશ શિફ્ટ માટે લાગતો સમય 24 કલાક. તો અહીંયા 0.5 ની જગ્યાએ કેટલા અંશ? 1 અંશ. તો 1 અંશ શિફ્ટ માટે કેટલો સમય લાગશે એની ગણતરી કરીએ. તો 1 અંશ એને ગુણ્યા 24 કલાક ના છેદમાં 360 અંશ. કલાક છે એનું મિનિટમાં રૂપાંતરણ કરવા 60 વડે ગુણી નાખીએ તો આ જવાબ જે મળશે એ મિનિટમાં મળશે. 0 0 કેન્સલ, 6 6 કેન્સલ, 6 6 36. તેથી આ 6 6 કેન્સલ, તો અહીંયા 6 વધશે. 24 ભાગ્યા 6 તો 6 ચોક 24, તેથી 4 મિનિટ. તેથી 1 અંશ શિફ્ટ થવા કેટલો સમય લાગશે? સૂર્યની 1 અંશ જેટલી શિફ્ટ થવા લાગતો સમય એ 4 મિનિટ હશે. તો આ ઉદાહરણ 9.5 આભાસી સૂર્યોદય સૂર્યાસ્ત અને એને અનુરૂપ ઉદાહરણ. બરાબર. તો
આ વક્રીભવનની અસરના કારણે આભાસી સૂર્યોદય કે આભાસી સૂર્યાસ્ત થવાનું કારણ આ પ્રકાશનું વક્રીભવન છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગત્યનો ટોપિક છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ જ્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી ઉપર આવે, કોઈ બે માધ્યમો છે એને જુદી પાડતી સપાટી ઉપર પ્રકાશનું કિરણ આમ ગતિ કરતા કરતા આવે ત્યારે એ અંશતઃ પરાવર્તન પામે છે અને અંશતઃ બીજા માધ્યમમાં ગતિ કરે છે. તો જે અંશતઃ પરાવર્તન પામે છે એ પરાવર્તન આંતરિક પરાવર્તન તરીકે, ખાલી આંતરિક પરાવર્તન તરીકે ઓળખાય છે. ધારો કે બે માધ્યમોને જુદી પાડતી આ સપાટી છે. બે માધ્યમોને જુદી પાડતી આ સપાટી છે. આ સપાટી પર એક ઉપર તરફ અને સપાટીથી નીચે તરફ અલગ અલગ માધ્યમ છે. ધારો કે ઉપર તરફનું માધ્યમ છે પ્રકાશીય પાતળું માધ્યમ છે, નીચે તરફનું માધ્યમ છે ધારો કે પ્રકાશીય ઘટ માધ્યમ છે. પ્રકાશનું કિરણ સમજો કે અહીંયા એક ઉદ્ગમ છે, પ્રકાશનું ઉદ્ગમ સોર્સ એસ નામ આપું. આ સોર્સ માંથી બધી દિશામાં આમ પ્રકાશના કિરણો ઉત્સર્જાતા હશે. એમાંથી આ રીતે આમ પ્રકાશનું કિરણ એક આપાત કરતું દર્શાવ્યું. તો પ્રકાશનું કિરણ જ્યારે આ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી પાસે અંશતઃ પાછું વળશે અને અંશતઃ બીજા માધ્યમમાં જશે. અંશતઃ જે પાછું વળે છે આ ઘટના ખાલી આંતરિક પરાવર્તન કહેવાય. અહીં પ્રકાશનું કિરણ બે માધ્યમોને જુદી પાડતી સપાટી ઉપર લંબ રૂપે આપાત થાય તેથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ ઇનાયન દિશામાં આગળ વધે છે, વક્રીભવન અનુભવતું નથી. પરંતુ આ એ બિંદુ સિવાય આગળના કોઈ બિંદુ એ પ્રકાશનું કિરણ આપાત કરીએ. ધારો કે આગળના બિંદુ બી પર પ્રકાશનું કિરણ આપાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બી બિંદુએ સપાટીને દોરેલો આ લંબ છે. પ્રકાશનું કિરણ આઈ જેટલા ખૂણે લંબ સાથે આપાત થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર તરફ વિચલન અનુભવે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર તરફ, એટલે કે આ કિરણ આમ સીધે સીધું જવાને બદલે આમ વળી જશે. એટલે આ રીતે આમ વક્રીભવન લંબથી દૂર તરફ અનુભવે છે. સાથે સાથે અંશતઃ આંતરિક રીતે પરાવર્તન થતું હશે. અંશતઃ પરાવર્તિત કિરણ અને અંશતઃ વક્રીભૂત કિરણ મળે છે. આ વક્રીભૂત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો વક્રીભૂત કોણ આર છે. આપાત કોણ આઈ અને આ વક્રીભૂત કોણ આર છે. જેમ જેમ આપાત કોણ આઈ વધારતા જાય તેમ તેમ વક્રીભૂત કોણ આર વધતો જાય છે. બી ની જગ્યાએ અહીંયા ત્રીજા સી બિંદુ એ સમજો કે પ્રકાશનું કિરણ આપાત કરીએ. તો આપાત કોણ આઈ આના કરતા વધારે હશે, I1. તો વક્રીભૂત કોણ વધુ મળશે, એનાથી નહીં વધુ, R1. આમ આપાત કોણ આઈ નું મૂલ્ય વધાર્યું તો વક્રીભૂત કોણ આર નું મૂલ્ય વધુ, આના કરતા વધુ વક્રીભવન થયું આ સી બિંદુ પાસે.
જેમ જેમ આ તરફ આમ બી થી આમ જતા જાય એમ એમ આપાત કોણ વધતો જશે, વક્રીભૂત કોણ વધતો જશે. કોઈ એક આપાત કોણ માટે, દાખલા તરીકે ધારો કે આ ડી બિંદુ પાસે પ્રકાશનું કિરણ આપાત કરીએ, એના માટે આપાત કોણ એવો છે કે જેથી કરીને પ્રકાશનું વક્રીભૂત કિરણ આમ નમન પામતા પામતા વક્રીભવન કોણ વધારતા વધારતા 90° ખૂણે વક્રીભવન પામે. એટલે કે બે માધ્યમોને જુદી પાડતી સપાટી ઉપર આમ સપાટીને સમાંતર ગતિ કરે એટલે વક્રીભૂત કોણ કેટલા અંશનો મળે? 90° બને. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90° મળે, આપાત કોણના તે મૂલ્યને ક્રાંતિ કોણ IC કહે છે. અહીંયા પણ અંશતઃ પરાવર્તન થતું હશે, અહીંયા પણ અંશતઃ પરાવર્તન થતું હશે. આપાત કોણનું એવું મૂલ્ય કે જે મૂલ્ય માટે પ્રકાશનું કિરણ વક્રીભવન પામીએ ત્યારે વક્રીભૂત કોણ 90° બને. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90° બને, આપાત કોણના તે મૂલ્યને ક્રાંતિ કોણ કહેવાય. ક્રાંતિ કોણ કહેવાય. અને ત્યારે જે આ પરાવર્તિત કિરણ હોય ને, એ પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહે છે. એ પરાવર્તિત કિરણને શું કહેવાય? ક્રાંતિ કિરણ કહેવાય. અહીંયા આ ડી બિંદુ પર સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો ડી પાસે સ્નેલનો નિયમ n1 sin I બરાબર n2 sin R. n1 એટલે આ ઘટ માધ્યમનો વક્રીભવનાંક ધારો કે n છે n1, અને આ પાતળા માધ્યમનો વક્રીભવનાંક ધારો કે n2 છે. તો n1 sin I ની જગ્યાએ IC બરાબર n2 sin R ની જગ્યાએ વક્રીભૂત કોણ કેટલાનો છે? 90. sin 90 એટલે 1. તેથી n1 sin IC બરાબર n2 sin 90 એટલે 1. તેથી sin IC ક્રાંતિ કોણ બરાબર n2 ના છેદમાં n1, જ્યાં n2 પાતળા માધ્યમનો વક્રીભવનાંક ને n1 ઘટ માધ્યમનો વક્રીભવનાંક. જો પાતળા માધ્યમ તરીકે હવા હોય તો હવા માટે આપણે વક્રીભવનાંક n2 કેટલા લઈ શકીએ? 1. અને ઘટ માધ્યમ માટે ધારો કે વક્રીભવનાંક n છે તો આપણે લખી શકીએ sin IC બરાબર n2 હવાનો વક્રીભવનાંક છેદમાં ઘટ માધ્યમનો વક્રીભવનાંક n. તો sin C બરાબર sin IC બરાબર 1/n. આ ક્રાંતિકોણ અને વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ છે, ખાસ યાદ રાખશું. sin IC બરાબર 1/n. sin IC બરાબર 1/n, જ્યાં IC ક્રાંતિકોણ અને n છે ઘટ માધ્યમનો વક્રીભવનાંક છે. આમ જેમ જેમ આપાત કોણ I વધાર્યો એમ એમ વક્રીભૂત કોણ વધતો ગયો. હવે ડી થી આ બાજુના કોઈ પણ બિંદુ પર પ્રકાશનું કિરણ આપાત કરીએ. આ જ ઉદ્ગમમાંથી સમજો કે હવે પ્રકાશનું કિરણ અહીંયા ઈ બિંદુ ઉપર આપાત થાય તો હવે આ આપાત કોણ છે ને એ ક્રાંતિ કોણ કરતા મોટો હશે. તો હવે વક્રીભવન 90° થી નહીં વધુ થશે, એટલે કે પ્રકાશનું કિરણ ઇનાયન માધ્યમમાં પાછું આવશે. ક્યારે? કે જ્યારે આપાત કોણ I is greater than IC હોય, આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો હોય ત્યારે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે કે પ્રકાશનો જરા પણ જથ્થો ઉપર ન જવાનો, બીજા માધ્યમમાં ન જવાનો, ઇનાયન માધ્યમમાં પાછો આવશે. ત્યારે આ કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ છે અને આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના કિરણ માટે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારે હોય ત્યારે પ્રકાશનું કિરણ ઇનાયન માધ્યમમાં સંપૂર્ણ રીતે પાછું ફરે છે.
આ ઘટનાને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. અત્યાર સુધી પરાવર્તન થતું હતું જ, પણ જો આમ ત્રુટક રેખા વડે મેં દર્શાવ્યું છે, આછું અંશતઃ હતું, બાકીનો ભાગ બીજા માધ્યમમાં જતો હતો. પણ હવે આપાત કોણ જ્યારે ક્રાંતિ કોણ કરતા મોટો હોય ત્યારે પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં જતું જ નથી, એટલે કે ઇનાયન માધ્યમમાં પાછું ફરે છે, ત્યારે એ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે તેમ કહેવાય. આ પૂર્ણ આંતરિક પરાવર્તન એની શરત, પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશતું હોય અને એના માટે આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો હોય તો. ક્રાંતિ કોણ કરતા એ જેમ આપાત કોણ મોટો હશે તેમ પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બનશે. તેથી પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારે હોવું જોઈએ. ડી બિંદુથી આ બાજુ કોઈ પણ બિંદુએ પ્રકાશનું કિરણ ઉદ્ગમ એસ માંથી આપાત થશે ને તો બહાર નહીં નીકળી શકે. એટલે કે આ સપાટી હવે પછીની આ બાજુની આ પ્રત્યેક બે માધ્યમોને જુદી પાડતી સપાટી એ સંપૂર્ણ અરીસાની માફક વર્તશે. જેમ અરીસા ઉપર પ્રકાશનું કિરણ આપાત કરો તો પરાવર્તન પામે, પાછળ ન જાય, બરાબર ને? એ જ રીતે આ સપાટી ડી થી આ તરફ પ્રકાશનું કોઈ પણ કિરણ આપાત કરશો તો એના માટે આપાત કોણ ક્રાંતિ કોણથી મોટો જશે, અને આપાત કોણ ક્રાંતિ કોણથી મોટો હોય એટલે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તો આ બાજુની આ સપાટી અરીસાની માફક વર્તશે. અને અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પણ પરાવર્તનના નિયમનું પાલન થાય છે. આ આપાત કોણ અને આ પરાવર્તન કોણ બે સમાન મૂલ્યના હોય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પણ એ પ્રકાશનું એ પરાવર્તનના નિયમ એનું પાલન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણ આંતરિક પરાવર્તન ખાસ યાદ રાખવું, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપાત કોણ છે ક્રાંતિ કોણ કરતા મોટો હોવો જોઈએ. ક્રાંતિ કોણ અને વક્રી ભવનાંક વચ્ચે સંબંધ sin IC બરાબર 1/n. અહીંયા 1 એ પાતળા માધ્યમ તરીકે હવા હોય ત્યારે, જો પાતળા માધ્યમ તરીકે હવા ન હોય તો sin IC બરાબર પાતળા માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. આ રીતે ક્રાંતિ કોણ મળે. મોટા ભાગે પાતળા માધ્યમ તરીકે હવા હોય તેથી આપણે આ સંબંધ sin C બરાબર 1/n તરીકે લખીએ છીએ. આ પૂર્ણ આંતરિક પરાવર્તન છે એ ઘણા બધા ઉપયોગો ધરાવે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન એના ઉપયોગો, એનું પ્રાયોગિક નિર્દેશન પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ, બરાબર. પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો આપણે આવતા લેક્ચરમાં ભણશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજના આ બંને ટોપિક, આભાસી સૂર્યોદય કે સૂર્યાસ્ત અને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, આ બંને ટોપિકો ખૂબ જ અગત્યના છે. તૈયાર કરજો, ન સમજાય ને ત્યાં કહેજો. સારું, ચાલો. કોરોનાની આ સ્થિતિમાં આપણને ખબર છે કે સરકાર દ્વારા રજૂ થતી બધી જ ગાઈડલાઈન એનું આપણે સંપૂર્ણ રીતે પાલન કરવાનું હોય છે. આપણે ચોક્કસ રીતે આ ગાઈડલાઈનનું પાલન કરશું. કામ વગર ઘરની બહાર નહીં જાય, માસ્ક પહેરી રાખશું, બહાર જવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક આ બંને એનું ખાસ આપણે પાલન કરશું. દૂર ઊભા રહીશું, બરાબર. બને ત્યાં સુધી આપણે ઘરની બહાર જ નહીં નીકળી. ખરેખર આ સમય એ આપણા માટે એક મોકો છે, એવો મોકો કે ઘરે રહી અને મહેનત કરી આપણે વધુ માર્ક્સ મેળવવા પ્રયત્ન કરશું. રેડી? તેથી કોરોનાની આ સ્થિતિમાં સરકાર દ્વારા રજૂ થતી બધી જ ગાઈડલાઈન એનું આપણે પાલન કરી અને ઘરે રહી સ્વસ્થ રહીશું અને વ્યવસ્થિત તૈયારી કરશું, બરાબર. આવી આશા સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.